શહેરાનગર પાસે આવેલા ભદ્રકાળી માતાના મંદિરનો 24મો વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો. પંચમહાલ જિલ્લાના શહેરાનગર નજીક આવેલા મરડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં સ્થિત ભદ્રકાળી માતાના પવિત્ર મંદિરમાં 24મો વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવ અને ધાર્મિક ઉમંગ સાથે ઉજવાયો હતો. આ અવસર પર મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધર્મલાભ મેળવ્યો હતો. પાટોત્સવ પ્રસંગે મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ અને વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણો દ્વારા વિધિપૂર્વક યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ પવિત્ર પાટોત્સવમાં દિલ્હીથી આવેલા યજમાન રામકિશનજી દર વર્ષે જેમ ગમે તેવી પરિસ્થિતિમાં હાજરી આપે છે તેમ આ વર્ષે પણ ખાસ ઉપસ્થિત રહી ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો. મરડેશ્વર મહાદેવ મંદિર સાથે ભદ્રકાળી માતાનું મંદિર અને મૃત્યુંજય મહાદેવનું મંદિર સહિત સમગ્ર મંદિર પરિસરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર પાટોત્સવનું આયોજન બ્રહ્મલીન અમરગીરજી મહારાજના આશીર્વાદથી દર વર્ષની પરંપરા મુજબ 10 માર્ચના રોજ કરવામાં આવ્યું હતું. ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. પ્રતિવર્ષે કરવામાં આવતો આ મહાભદ્રકાળી માતાનો પાટોત્સવ છે અને મરડેશ્વર મહાદેવ સાનિધ્ય સંકુલની અંદર સ્થાપિત સિદ્ધિ બુદ્ધિ સહિત ગણપતિ દેવતા સહ મહાભદ્રકાળી દેવતા તથા જ જોડે સાથે એમ કે મહામૃત્યુંજય દેવતા છે અને ગુરુવાર દેવતા અને અમારા પૂજનીય પરમ પૂજનીય ગુરુજી મહંત શ્રી અમરગીરજી મહારાજે અમને કીધું હતું કે આપણે દર વર્ષે ગમે તે સમય ગમે તે તિથિ હોય પણ 10 માર્ચે જ આપણે બધા મંદિરોનો પાટોત્સવ કરવાનો. એ નિમિત્તે આજે દરેક મંદિરોની પાટોત્સવ નિમિત્તે મરડેશ્વર સાનિધ્યના તમામ મંદિરોના સાનિધ્ય જે મંદિરો મૂર્તિઓ સ્થાપન કરી છે જે દેવતાઓની તેનો મા ભદ્રકાળીના પાટણગણની અંદર આ 24મો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેની અંદર પ્રતિવર્ષે એમ કે આ મંદિર